વાતળિયું વગતાળિયું જણ જણ ઝૂંઝવ્યું જેડા જેડા માનવી એની હેળી વાતળિયું. એકવાર અમદાવાદમાં મારો પ્રફુલ્લભાઈ દવેનો કાર્યક્રમ હતો. એમાં એક માણસ આવ્યો. પ્રફુલ્લભાઈને કે કેટલા વર્ષથી આ કાર્યક્રમ આપો છો? પ્રફુલ્લભાઈ કે અમે ભણતા ત્યારથી કાર્યક્રમ આપીએ છીએ. તો એ કે અત્યાર સુધીમાં તમને દેશ વિદેશ તમે બધે ફેર્યા છો? તો કે હા. એ કે અટાણ સુધીમાં તમને કેટલી પ્રકૃતિના કેવા માણસો મળ્યા? માણસો પૂછે બહુ. મને એક દી એક ભાઈએ પૂછ્યું તો મને કે કંઠની પરેજી માટે તમે શું કરો? મેં કીધું કોરી ચટણીના ફાકડા મારે. પૂછે બહુ. પ્રફુલ્લભાઈ કે અમે દેશ વિદેશમાં બધે પ્રોગ્રામ આપ્યા. કે અટાણ સુધીમાં તમને કેટલી પ્રકૃતિના કેવા માણસો મળ્યા? પ્રફુલ્લભાઈ દવે આખું લિસ્ટ બનાવ્યું. મલક મારો કેવા રે મનખડાનો મેળો. એ લિસ્ટ મને આપ્યું. પણ અટાણ સુધીમાં કેટલી પ્રકૃતિના અને કેવા માણસો મળ્યા, જેમાં અવળચંડા ને અધકચરા ને અજળ ને અકલમઠા ને અદેખા ને અકર્મી ને આળસુ ને આપડાયા ને ઓશિયાળા ને ઉતાવળા ને અટકચાળિયા ને આકાપાસિયા ને એકલપંડા ને ઓટીવાળ ને કદિયાખોર ને કદરૂપાન કરમ હીણા ને કવાજી ને કસબી ને કપટી ને કપાતર ને કકડાટિયા ને કામી ને ક્રોધી ને કાળમુખા ને કાવતરાખોર ને કાંડાબળિયા ને કમજાત ને કબાળી ને કાબાન ખટપટિયા ને ખૂંતા ને ખટ હવાદિયા ને ખૂંખાર ને ખેલાડી ને ખેલદિલ ને ખોચરા ને ખુવાર ને ખુરાટ ને ગરજુડા ને ગપસપિયા ને ગપીદાસ ને ગણતરીબાજ ને ગળે પડું ને ગંદા ને ગંજેરી ને ગાંડા ને ગોલા ને ગોબરા ને ગુણગ્રહી ને ગુલાટમાર ને ગમાર ને ગભરૂ ને ગાલાવેલિયા ને જ્ઞાની ને ઘર રખા ને ઘરમુલા ને ઘમંડી ને ઘર ખુશલા ને ખેલ હાગરા ને કુસણખોર ને ઘોંઘાટિયા ને ચતુર ને ચહકેલ ને ચબરાક ને ચાપલા ને ચીકણા ને ચોવટિયા ને છકેલ ને છોકરમતિયા છેલ બટાવ ને છીછરા જબરા ને જોરાવર ને જબર વસીલા ઝીણા ને ટેકીલા ને ઠરેલ ને ઠાવકા ને ઠંડા ને ડંફાસિયા ને ડાકો ને ડરપોખ ને ડંખીલા ને ડફોળ ને તરંગી ને તમોગુણી તુકાબાજ ને દયાળુ ને દરિયાદિલ ને દાતાર ને દાણચોર ને દાજેડું ને દુખિયા ને દિલ દગડા ને દોડડાયા ને ધંધાદારી ને ધમાલિયા ને ધોકાપંથી ને ઢાળપાળું ને ધૂતારા ને ધર્મીશ ને ધોળી ધોયાન ધીરજવાન ને નવરાન નખોદિયા નકટા નમાલા નિડર ને નિસ્વાર્થી નિજાનંદી નિષ્ઠુર ને નિર્ભય ને નિર્મોહીન પરોપકારી ને પરિશ્રમી ને પરાધીન ને પહોંચેલા ને પંચાતિયા ને પાણીયાળા ને પોચા ને પોપલા ને પ્રેમાળ ને પાગલ ને ફરતિયાળ ને ફોસીન ફતન દિવાળિયા ને ફાંકાળ ને ફાલતુ ને ફૂલણસી ને બહાદુર ને ભગત ને બળવાખોર ને બટક બોલા ને બહુરંગા ને બાયલા ને બાથપડા ને બાંગરા ને બેદલ ને બિચારા ને બેદરકાર ને બીકણા ને બોલકણા ને બુદ્ધિશાળી ને બોતડા ને ભળવીર ને ભૂલકણા ભલા ને ભદ્રીક ને ભારાળી ને ભાંગફોડિયા ને ભૂંડા ને ભોળા ને ભમરાળા ને મરણિયા ને મસ્તીખોર ને મતલબી ને મનમોજી ને મીંઢા ને મીતપાસી ને મારફાડિયા ને માખણિયા ને મૂર્ખા ને મરદ ને રમૂજી ને રંગીલા ને રમતિયાળ ને રખલેલ ને રજવાળી ને રાજકારણી ને રૂડા ને રોતલ ને રૂપાળા ને રેઢિયાળ ને રઢિયાળા સમજદાર ને સુતરેલા ને શંકાશીલ ને સાણા ને સૂમ ને સુરવીર ને શરમાળ ને સંતોષી ને સગવડિયા ને સુખિયા ને સાહસિક સ્વચ્છ ને સંસ્કારી સાતક ને હાચા બોલા સરળ ને સ્વાર્થી ને હરામખોર ને હડકાયા ને હલકટ ને હરક ઘેલા ને હરક પદુડા ને હેતાળવા ને હાજર જવાબી ને હોશિયાર ને હસમુખાન લુચાન લફંગાન લોભિયાન લાગવગિયાન લાખેશ્રી લંપટ ને લૂણ હરામીન વેવલાન વિવેકીન વાયડાન વંઠેલ ને વાતડાયા ને વેપારી વિકરાળ અને વેતુ. આટલી પ્રકારના માણસો આનંદ કે કરમાનદા માણહે માણહે ફેર 1 લાખ દેતા ન મળે એક ત્રાંબિયાના તેર. એક ભગવાનનું ભજન કરતો હોય તો હજારો માણસોને શાંતિ મળે અને એક પડખે રહેતો હોય તો પોહાય. આ સંતો સત્સંગમાં એમ કેતા ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું ન હલે. તેથી દુરીજન માણસ દાંત કાઢતા મહારાજ ટાટાપોરની વાતું કરે છે. પણ 26મી જાન્યુઆરીએ ભૂકંપ થયો ત્યારે ખબર પડી કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું ન હલે. એની ઈચ્છા હોય તો નવખંડ ધરતી ધ્રુજે. આ પાકડી દેતા ખાલી નહોતા કરતા. એ રાજકોટમાંથી વગર પાકડીએ વિયા ગયા. અને ઘણા બાયું વાતું કરતા પ્રકાશના પપ્પાને એસી વિના ન ફાવે. 8 દી દેશીમાં પીડ્યા રહ્યા. આ છતાં બંગલે ઝૂંપડા વાળ્યા. આ 26મી જાન્યુઆરીએ ભૂકંપ થયો. સવારે ઘણા ગાયોને ગોળ ને રોટલી દઈને પગે લાગવા મળ્યા. ગાયોને એમ થતું હતું કે આની ડેલીએથી નીકળી લાકડી લઈને વાહે થાય, એના બદલે આટલી બધી ગરીબાઈ કેમ આવી ગઈ. પછી ગાયોને ખબર પડી કે આ ભૂકંપ થયો એટલે આમ બન્યું. પછી ગાયોને એમ થયું 10-15 દી એકાદો આંચકો આવતો હોય તો સારું, માનવતાના બેલેન્સ જળવાઈ રહે. 26મી જાન્યુઆરીએ જે ભૂકંપ થયો એ તો એડવેટાઈ જતી. ફિલ્મ આખું બાકી. એ તો ભાગ્યમાં છે એ જોય, અમારે જોવું નથી. સંતોએ વર્ષો પહેલા ભજનમાં લખ્યું છે, ધરતી રે ધણેણે વાદા વાગશે.
જેમ બેનું ઘંટલામાં અનાજને દળે ને એમ ધરતી માણસને દળી નાખશે. પણ ઘંટલાના બે પળની વચમાં ખીલો હોય, ખીલાની બાજુમાં દાણા હોય એટલે આખા રહી જાય, દળાય નહીં. એમ એવો સમય આવશે બેનું જેમ ઘંટલામાં અનાજ દળે એમ ધરતી માણસને દળી નાખશે. એવે વખતે જેને ધર્મરૂપી ખીલા પકડી લીધા હશે, ગુરુરૂપી ખીલા પકડી લીધા હશે, દયા અને દાનરૂપી ખીલા પકડી લીધા હશે, એનો વાળ વાંકો નહીં થાય. કારણ કે હરિના દાસને રોજ દિવાળી, બાકી તો હોળીયું તો હોય જ ઘીરે ઘીરે. હા, હરિનો દાસ હોય ને એને રોજ દિવાળી હોય, એના માટે કોઈ દી વાંધો જ ન હોય. હા, આમ તો માણસના જીવન જાળવા જેવા હોવા જોઈએ. હા, જાળવાનું જીવન વિચારવા જેવું. લીમડાની લીંબોડી એટલી બધી કડવી હોય, એક લીંબોડી મોઢામાં નાખો, જીભના ગોટા વાળી દે. પણ ઈનો લીમડો, ઈની લીંબોડી જેઠ મહિનો આવે, વરસાદના અમીછાટના ધરતી માથે થાય કે બહુ મથે માનવી તેદી વીખો માંડ પવાય. માણસનું શું ગજું છે, સવારથી સાંજ સુધી 400 ફૂટ લાઈન લાંબી કરે, ઓઇલ એન્જિન ચાલુ કરતા હોય, એન્જિન ઉપડે ને કાં કાકડી દે કાં ડોજ દે, એમાં એન્જિન ઉપડી જાય, લાઈન ફાટી જાય, પાટલુંગના પાંસા ફાડીને બાંધી દે. એનું ગજું હું વીખો જમીન જ પાઈ શકે. બહુ મથે માનવી તેથી વીખો માંડ પવાય, પણ આ રઘુવીર રીજે રાજડા તેથી નવખંડ લીલો થાય. દીનો નાથ રીજી જાય તો 1 કલાકમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી કરી દે. એવો જેઠ મહિનો આવે, વરસાદના અમીછાટના ધરતી માથે થાય, ત્યારે લીંબોળી પાકે. પાકે એટલે ઠળિયા હોતી ખાવાનું મન થાય એવી મીઠી થઈ જાય. કડવા ચીપડા કડવા હોય. શ્રાવણ મહિનો આવે ને પાકે, પાકે એટલે મીઠા થઈ જાય. કોઠીંબડા કડવા હોય, દિવાળીના દીવા દેખાય ને પાકે, પાકે એટલે મીઠા થઈ જાય. આ બધી વસ્તુ પેલા કડવી હોય, પાકે એટલે મીઠી થઈ જાય. અને અમુક અમુક માણસ તો જેમ પાકે એમ ખટાશ પકડતો જાય. અહીંયા આપણે એમ થાય ભલા માણસ મીઠો થઈ જાય ને. હા, મીઠેપ વાળા માનવી જગ છોડીને જાહે, કાગા એની કાણ તેજી ઘેરે ઘેર મંડાહે. એક બાપા આખા કુટુંબને હેરાન કરતા, ધરાઈને ધાન ખાવા દે નહીં. એમાં છોકરા એક દી કાગળ લઈને આવ્યા. એક છોકરો કે આમાં અંગૂઠાની સહી કરો. કે કેમ? કે તમે કેદી ગુજરી જાહો ને કાંઈ નક્કી નથી. તમે ગુજરી ગયા પછી મિલકતમાં ભાગ પાડવામાં અમારે તકલીફ નહીં. ત્યાં તો બાપાએ ખિસ્સામાંથી હુડી કાઢી, મને કોઈ કાંઈ કહેવામાં, નહીતર મારો અંગૂઠો કાપી નાખી. પછી સહી શેની કોણીની લેહો. એક છોકરો વાતને કળી ગયો, બાપા અંગૂઠો કાપે ને તાજે તાજો હોય ત્યાં સાઈમાં બોરીને આપણે લઈ લે. ત્યાં તો બાપો હોપારીનો ચૂરો કરે, અંગૂઠાનો ચૂરો કરીને ફાંકી કરી કે અમારી મિલકત અમને કામ ન આવી, તું હું કાઢી લે આમાં. હા, લીમડો તો એટલો બધો ગુણકારી છે. ગમે એવો માણસને રોગ હોય, લીમડાનું સેવન કરે તો રોગ વયો જાય. એ લીમડાને કુદરતે કડવો સર્જો. નામ એવા ગુણ ન હોય. ઘણાને આપણે પૂછી તારું નામ શું? કે વાલો. નામ જ વાલો, આખું ઘર ડોળા કાઢ્યું, જોયો ઝેર થઈ ગયો હોય. ઘણા બેનોને પૂછી તમારું નામ શું? કે શાંતિ. નામ શાંતિ, હાઈ થાય તો 70 વાર વાવાઝોડા રૂમ હોહરા જતા હોય. અમુક બેનોને પૂછી તમારું નામ શું? કે શોભા. નામ શોભા ને ગોળામ શેવાળ જામી ગયો હોય. એક બેનને મેં પૂછ્યું તમારું નામ શું? મન કે મોંકી. મેં કીધું કામ શું કરું? મન કે 10 રૂપિયા દાળીએ જાય. હાવ હોંકી નામ મોંકી. બોલો. હા, નામ એવા ગુણ ન હોય. હલરાજ કવિએ લખ્યું છે કે બહુ ગુણવંતો લીંબ લીંબ કો કડવો કિયો 14 વિદ્યા ગુણ કવિ કવિ કો કંઠ ન દિયો કંઠ વતુ કોકિલ કોકિલ કો રૂપ ન દિયો રૂપ વતુ મોર મોર કો પાઉ ન દિયો પાઉ વતુ પદમણી તો પદમણી કો વરવો વર દિયો કવત અલ રાજ એમ ઓચરેક વાલો મારો ઠોર ઠોર કાં ભૂલ ગયો. લીમડો નરવો છે, કુદરતે કડવો સર્જો. કવિ લખે હારું, કવિને કંઠ ન હોય. કંઠ કોકિલને હારો, કોકિલને રૂપ હારું નહીં. રૂપ મોરલાને બહુ હારું હોય, પણ મોરલાના પગ ખરાબ હોય, પગ સારા ન હોય. પગ હારા પદમણી બાયુને હોય તો એને વર હારા ન હોય. પદમણી બાયુ હોય એના વર દારૂડિયા હોય, એ ત્રણ કોથળી મારીને બેઠા હોય. એક વાણિયો એક ભાઈને ઘેરે ગયો, થોડોક દારૂ આપો. ઓલો વિચારમાં પડી ગયો, એ કે તમારું વાણિયાનું વેપારી વરણ, હાથ પેટીમાં આવું દારૂનું કોઈ નામ ન લે, આવી કબૂતી કેમ સૂજી? એ કે એમાં એવું છે, મને શરદી થઈ ગઈ, દવા લીધી તો મટી નહીં. એક ભાઈએ કીધું ઘૂંટલો ઘૂંટલો દારૂ પીઓ એટલે શરદી વહી જાય. ઓલે કોથળી ભરી દીધી. વાણિયો કોથળી લઈને હાલતો થયો, ડેલીએથી પાછો વળ્યો. એ કે હે આ દારૂથી હાચણ શરદી વહી જાય? ઓલો કે કોડા આ દારૂથી મારી 300 વીઘા જમીન વહી ગઈ.
એક ભાઈને નોકરીમાં ઇન્ટરવ્યુ હતું, તો સાહેબે પૂછ્યું કેટલું ભણ્યા? એ કે બીકોમ. બહુ સારું. એ કે ઇંગ્લિશ ફાવે છે? ઓલો કે સાહેબ સારું હોય દેશી ફાવે. આ વાંચવાનું કે ઓલે ન્યા કોથળી કાઢી. પછી સાહેબે લખી દીધું કે તને નોકરી નહીં મળે, કે તારા છોકરાને નહીં મળે. એક ભાઈની નોકરીમાં ઇન્ટરવ્યુ હતું, પોલીસની નોકરીમાં ભરતી થવાની હતી. એના બા બાપુજીને પગે લાગીને આશીર્વાદ લઈને ગયો. તે વાં ગયો, બે પ્રશ્ન પૂછ્યા, આવડ્યા. પછી છેલ્લો પ્રશ્ન એ પૂછ્યો કે ગાંધીજીને કોણે માર્યા? એ કે સાહેબ એ ખબર નથી, જા તપાસ કરીને આવજે. તે ઘેરે ગયો, તેના બાપુજીએ પૂછ્યું કે બેટા શું થયું? એ કે બાપુ નોકરી મળી ગઈ ને તપાસે હોપી દીધી. બોલો, એને એમ કે તપાસ કરવા મોકલો મને. બાયું હારા હોય એને વર હારા નો. આમ તો હરખે હરખે ઘરમાં બે માણા ત્યાંક જ જોવા મળ્યો. હા, હમણાં એક ભાઈ તો ખુરશી નાખીને ફળિયામ બેઠો હતો ને, એની ઘરવાળી ફળિયામ લુગડા ધોતી. તે વાતું એ ચડ્યા, તો વાતમાંથી વાત નીકળી. તો ઓલી બાઈ એના ધણીને કહે, એ તો હું આવ્યા પછી તમારે હારું થયું, બાકી તો હારું લુગડું પહેરવા નહોતું. એમાં ઓલાનો મગજ વયો ગયો. એ કે તારા પગલા એ આ બધું હારું થયું હોય, તારા ભાઈને ભૂખ આટો લઈ ગઈ, એકાદું વરસ ન્યા જાને તો અમે ધરાઈને તાન ખાય. ત્યાં તો ઓલી બાઈએ છૂટો ધોકાનો ઘા કર્યો. ત્યાં કપાળમાં લાગ્યો તો ઉલાડીને પાળી નાખ્યો. પડી ગયો ને ઉભો થઈને રોવા માંડ્યો ને ગાવા માંડ્યો, રોઈ રોઈ કોને સંભળાવું? ત્યાં એના બાપા આવ્યા. ઈ કે ઈ તારી બાને સંભળાય, આ હાથીકા એને બટકાવ્યા. ત્યાં તો પાડોશીએ વંડીએથી ડોકું તાણીને ગાયું. ઈ કે કરેલા કર્મના બદલા દેવા પડે. કારણ કે 8 દી પેલા એના ઘેરે આ હળગાઈ આવ્યો હતો, એટલે એ રાજી થયો. એક જણો કામ કરે ને આટા મારે, એની ઘરવાળી કે કાંઈક ધંધો કરો. ધંધો એ કે તું મને કાંઈ કહીશ માં હો, નહીતર હું આપઘાત કરીશ. તે ઓલી બાઈને એમ કે આ નકામું કારણ વિનાનું ગુજરી જાય. આ જીવતો છે તો રેશન કાર્ડની ખાંડ તો લઈ આવે. કેરોસીન દેતા હોય ન્યા લાઈનમાં ડબલું લઈને બીડી ટેકાવીને બેઠો હોય. એ કે કામ ન કરો તો કાંઈ નહીં, આપઘાત ન કરતા. તો ઓલો ગામમાં આટા મારે, બાઈ મજૂરી કરીને ગુજરાના લાવે. 3 વર્ષ કાયચા આવ્યા. એક દી બાઈ કંટાળી ગઈ કે હવે મોંઘવારી વધી ગઈ, કાંઈક ધંધો કરો. એ કે તું મને કાંઈ કહીશ માં, નહીતર હું આપઘાત કરીશ. ઓલી બાઈ કે અટાણે જ આપઘાત કર, હાર એટલે કામ પતે. ત્યાં તો દોયડું લઈને ગળગળતી ડોંટ મૂકીને ઘરમાં કરી ગયો, દરવાજા કર્યા બંધ. બાઈને પસ્તાવો થયો, હાચન ગુજરી જાય. દેકારો કર્યો, દોડો દોડો. આજુબાજુમાંથી માણસો ભેગા થઈ ગયા, પાટા મારીને કમાડ ભાંગ્યા. કમાડ ભાંગીને જોયું ને તો કેળે દોરડું બાંધીને હિચકતો હતો ઘરમાં. આ દિવાલેથી ઓલી દિવાલે ને ઓલી દિવાલેથી આ દિવાલે. પાછો ગાતો તો હોનાની હાકડે બાંધ્યો હિંડોળો. ગામના કે અભાગ્યા મરી જવું હોય તો આ દોરડા કેળે ન બધા, આને ગળે બાંધ ગળે. એ કે પેલા ગળે બાંધ્યું હતું, પણ મુજારો થવા માંડ્યો ને એટલે હેરવી લીધું. આને કઈ મોંઘવારી ન નડી. આ એક જણાને માથે દેણું બહુ ચડી ગયું, તેને એમ થયું કે આપઘાત કરીને ગુજરી જાવ. આ ત્રણ માણસોને કામ કરવું નથી, કરોડપતિ થઈ જાઉં બધાને. બહુ દેણું ચડી ગયું માથે કે આપઘાત કરીને ગુજરી જાવ. કે શું કરવું? વિચાર આવ્યો કે રિવોલ્વરમાં કારતૂસ ચડાવીને મગજમાં ભડાકો કરી નાખવું એટલે કામ પતે. એટલે રિવોલ્વરમાં કારતૂસ ચડાવ્યો ને, અને વિચાર આવ્યો એ કે 3 વર્ષથી આ રિવોલ્વર પડી છે, કાટ મારી ગયો હોય નહીં, ન ફૂટે તો ભૂંડા લાગી. કપાસમાં છાંટવાની દવા પી જવા દે એટલે કામ પતે. દવાનું ડબલું લઈ આવ્યો ને ઢાંકણું ઉગાડ્યું ને વિચાર આવ્યો એ કે ભેળસેળ વધી ગઈ છે, કદાચ વેપારીએ ભેળસેળ કરી હોય ને ખાલી ઉબકા આવીને જ બંધ થઈ જાય, ન મરી તો. પછી વિચાર કર્યો કેરોસીનનું ડબલું લઈ આવું, કેરોસીન રેડીને દિવાળી મૂકવું એટલે કામ પતે. કેરોસીનનું ડબલું લઈ આવ્યો ને ઢાંકણું ઉગાડ્યું ને વિચાર આવ્યો એ કે આ મારા ઉપર કેરોસીન રેડું, દિવાળી મૂકું, હું હળગું, અને કોક માણસ અહીંથી નીકળે ને હળી મૂકીને બસ ભરાઈ જાય તો બિચારો સામે વાળો નિર્દોષ મરી જાય ને, પાછો દયા વાળો. પછી વિચાર કર્યો કે હવે દોરડું લઈ આવવા દે, ગળા ફાંવ ખાઈ જવા દે. તો કૂતરનું નવું દોરડું લેવો, એડિયા તેલમાં બોળ્યું. પછી દોરડું ને રિવોલ્વર ને દવાનું ડબલું ને કેરોસીનનું ડબલું એ બધી સામગ્રી લઈને ભાગ્યો, જાણી જાત્રા એ જાતો હોય એમ. ગામના પાદરમાં નદી, નદીને કાંઠે વડલો, વડલાની ડાળ નદીમાં પડે અને 2 વાહડાવાની પાટ. એ ડાળે ચડ્યો, દોયડું બાંધ્યું, પછી વિધિપૂર્વક ગળામાં ગાળીઓ નાખ્યો, 2 ઢાંકણા દવા પીધી, પછી કેરોસીનનું ડબલું માથે રેડ્યું.
અને પૈગેથી દિવાળી મૂકી અને રિવોલ્વર મગજ પાસે રાખીને માર્યો કૂદકો. પણ બહેનું એવું પૈગેથી હેડ ગયો ને તો રિવોલ્વરનું નિશાન ચૂકાઈ ગયું, દોરડામાં ભડાકો લાગ્યો. તે દોરડું તૂટી ગયું ને પાણીની પાઇપમાં પડ્યો. તો ગોવાળી હવે હળી મૂકી અને કાઢી લીધો, દબાવીને ઓકાવી નાખ્યો. તો હજી જીવે છે. મને કે મર્યો નહીં. મેં કીધું તો રે, તું કોકને મારીશ. હા, એક જણો તો હમણાં વકીલ પાસે ગયો કે સાહેબ મારા છૂટા છેડા થઈ જાય ને એવો કેસ લડી દો. વકીલ કે લડી દઉં. તમારા રૂપિયા કેટલા થાય સાહેબ? એ કે 60,000. ત્યાં તો પગમાં પડી ગયો. એ કે સાહેબ 10,000માં મારા લગ્ન થઈ ગયા હતા અને છૂટા છેડાના 60,000. વકીલ કે સસ્તા લગ્નના પરિણામ એવા જ આવે. આ લગ્નમાં 60,000 વાપરા તો આ માથાકૂટ ન થાતે. બાયું હારા હોય એના વર હારા. હા, એ દારૂડી હોય. ગામના પાદરમાં 2 જણા પી ગયા ને 2 ભાન થઈને પડી ગયા. તો અડધી રાતે ભાનમાં આવ્યા. તે લુગડા ખખેરીને હાલતા થયા, ગામના જાપામાં દાખલ થયા ને એકે બીજાને પૂછ્યું કેટલા વાગ્યા? કે ઉભો રે હમણાં કહું. તો ઓલાને એમ કે ખિસ્સામાં ઘડિયાળ રહી છે. તો હમણાં ઘડિયાળ કાઢીને ટાઈમ જોઈને કહે. ત્યાંથી વાંકો વળ્યો, હાથમાં કાળમીટ પાણો લીધો ને એક ભાઈના મકાન ઉપર ફરફરતો ઘા કર્યો. ત્યાં અંદરથી ડોશીમાં બોલ્યા. એ કે 2:30 વાગ્યા તોય રોયા હુતા નથી. કે 2:30 વાગ્યા લ્યો. કોકના નળિયા ફોડીને ટાઈમ જોવે. આને કાંઈ મોંઘવારી ન નડે. હા, એક વાર લાઇટ વહી ગઈ હતી ને એમાં ડીએસપી સાહેબ નીકળ્યા. એક જણો બહુ પી ગયો તો અંતારે અંતારે ગાડીમાં નાખ્યો અને પોલીસ સ્ટેશને લઈ ગયા. પણ બન્યું એવું, પોલીસ સ્ટેશને ગયા હતા, લાઇટ આવી. 2 વફા જાણ્યા હતા અને વફાદાર નીકળ્યા. પીધેલી હાલતમાં પોલીસ સ્ટેશને લઈ ગયા. લાઇટ કરીને જોયું ત્યાં જમાદાર નીકળ્યા. જમાદાર નાખી ગયા. એક ગામના પાદરમાં હાંજને ટાણે 2 જણા પી ગયા ને એમાં ચાંદો હોઈ ગયો. એક જણો કે સૂરજ બહુ સારો હોઈ ગયો, બીજો કે સૂરજ નથી ચાંદો છે. એ કે નાના તને વધી ગયું એટલે એમ લાગે. તે 2 જણા બથો બેઠા આવ્યા. એક કે ચાંદો છે, બીજો કે સૂરજ છે. તે એક ભાઈ સાયકલ લઈને નીકળ્યો ને એને બોલાવ્યો કે અહીંયા આવે, આ ચાંદો છે ને, બીજો કે આ સૂરજ છે ને. સાયકલ વાળો સમજી ગયો કે આ 2 પી ગયા. ચાંદો કહીશ તો ઓઈલો મારશે, સૂરજ કહીશ તો આ ઝપટ કરશે. પણ બહુ ચતુર માણસ હોય. એ કે ભાઈ હું આ ગામનો નથી. કે તો તને ન ખબર હોય, અજાણ્યા માણસને શું ખબર હોય? હવે એના ગામમાં કેમ જાણે ચાંદો ન ઉગતો હોય. એટલું કહીને સાયકલ માથે બેસી ગયો ને 2 નાળા વાગ્યો ને તો ઉલડીને પડ્યો ત્યારે ખબર પડી સાયકલ વાળો 3 કોથરી નાખી ગયો. એટલે તો હવા વિના લઈને જતો. હા, અમારે તો એમાં હાઈતમ નો તહેવાર હોય ને ગામડામાં જુગાર રમતા હોય. જુગાર રમતા હોય એમાં ઘણા અમારે તે બાજુ જુગાર રમતા હોય. લાલનો એકો લાલનો બાદશાહ 2 જ પાના જોવે, ત્રીજું પાનું જોવે ને પગ નીચે દબાવી દે 20 રૂપિયા હાલે. હામો કોક 3 પાના જોઈને 20 રૂપિયા હાલે. ત્રીજું પાનું એવું ભીહ મારીને દબાવતો હોય, હાંગડી લઈને પાણા કાઢતો હોય એવું લાગે. બહુ ભીહ મારીને જોવે તો વાહે ફૂલીની તીડી નીકળે. બાજુમાં બેઠો એના હામો ડોળા કાઢે. હું ખાંભી ખોડીને બેઠો, ભૂંચ બેહાડી. હવે તે આખી પેઢીની બેહાડી આમાં. હા, 2 મિત્રો રમવા ગયા હોય ને એક આજો 1000-1500 હારી જાય ભેગો ગયો. એ કે ઉઠ મોટા હાલ હવે. તો ઓલો બેઠો બેઠો શું કે ખબર? એ કે ઘડીક બેહ ને હમણાં કવર કરી લઉં, ઓશિકાના કરી તો થાય. આ 2000 વીયા ગયા એ કવર થાય. હા, એક ઘરમાં તો 2 માણસ પતિ પત્ની 2 જુગાર રમતા હતા. બાય રાતે 9 વાગે હારી ગઈ, ઘેરે જઈને હુઈ ગઈ. એનો ઘરવાળો રાતે 3 વાગે હારી ગયો, મોટું બગાડીને ભાગ્યો ઘેરે. જેવું કામ કરીને હુતા હોય એવા સપના આવે, એવા વિચાર આવે. ઓલી બાઈ જુગાર રમીને હુતી હતી, સપનું જુગારનું હાલતું. એના ઘરવાળાએ 3 વાગે ડેલી ખખડાવી કે ખોલ. એની ઘરવાળી કે 2 ગુલા. ઓલો કે ઉખાડ, ત્રીજો ગુલો બહાર ઉભો છે. ઉકાળ તો અંદર આવે, આ જરફરિયાનો પલરે. હા, જુગારને જડા મૂળથી કાઢો કાઢો ભૂંડે વેશ. 5 પાંડવોની એમાં પત ખોવાણી, એને દેખાડ્યો પરદેશ. એવા કદી કામ ન કરજો, દુનિયાને દુઃખ ન દેજો. અમરનાથ બાપુ લખે છે, દારૂ કાયમ દુઃખ દેનારો, 2 ઘડીની મોજ લેવામાં કઈક મરાણા કજિયા થાતા. રોજ દારૂ મૂકી દૂધડા પીજો, આ દુનિયાને દુઃખ ન દેજો. દારૂ માણસને હેરાન કરી દે ઘણી વાર. આમ તો જોઈજો, દૂધ વાળો ઘેરે ઘેરે જઈને દૂધ આપી આવે, 1 મહિનો રૂપિયા બાકી રાખે તો દૂધ ન વેચાય. દારૂ વાળો હોંકરે બેઠો હોય તો રોકડા દઈને ઢીસી જાય.
ખાલી એક એનો માણસ નીકળે હાઈને ટાણે, હામાં મળે એને કે માલ આવી ગયો છે, ક્યાં કે નાલે. નાલે ગીરજી નો હમાયો. જુગારને જળામૂળથી કાઢવું. કારણ કે 5 પાંડવો જેવા પાંડવો રાજપાટ હારી ગયા હતા એટલું નહીં, 5 પાંડવો દેખતા સતી દ્રૌપદીજીના ચીર ખેંચાણા. હા, ઈ જુગાર. તો આ જગતમાં કરવાનું શું કે ભોળા ભાવે ભજન કરજો, સંતના ચરણે જઈ, જેવું જોયું એવું ગાયું ગાય છે અમરનાથ ભાવે ભાયું ભજન કરજો અને પાપમાં પગ ન ભરજો. ગામડાના માણસના જીવનની માલિપા ઈ મોજ શોખ કોઈ હોય ને તો ભજન ઉપર પ્રેમ હોય. ગામડાના માણસોની આમ તો મજા છે. એક ગામડાના બાપા રાતે 2:30 વાગે સુરતના રેલવે સ્ટેશને ઉતર્યા અને બહાર નીકળતા ટીટી ઉપર તો દરવાજામાં કે બાપા ટિકિટ આપો. ટિકિટ નથી, વગર ટિકિટે આવ્યા કે હા. પોલીસ વાળાને બોલાવ્યા કે આ બાપા વગર ટિકિટે ગાડીમાં આવ્યા અને કોટડીમાં પૂરી દો. બાપાને પૂરી દીધા. સવારે 10 વાગે બહાર કાઢ્યા, 20 રૂપિયા દંડ કર્યો ને કીધું કે આજ પછી કોઈ દી વગર ટિકિટે ગાડીમાં ન બેહતા. બાપા કે શું કીધું? એ કે વગર ટિકિટે ગાડીમાં ન બેહતા. બાપાએ ટિકિટ કાઢીને બતાવી કે આ રહી ટિકિટ. તો કે રાતે કેમ ન બતાવી? કે સાહેબ અમારા ગામડાના માણસની ઈ જ મજા છે. કે શું છે? ગામડાના બાપા કે હું અજાણ્યો માણસ આ સુરતમાં રાતના 2:30 વાગ્યા હતા, 20,000 નું જોખમ ભેગું, ગેસ્ટ હાઉસમાં જાવ તો 250 રૂપિયા ભાડું લે. એમાં આટલી સેફટી નહીં, એના કરતા 20 રૂપિયામાં તમારા જેવા 4 કંથોતર જેવા જાગ્યા અને હું નિરાયતે હૂતો. આથી સારું બીજું શું હોય? હા, ગામડાના અભણ બાપા રેલવે સ્ટેશને બેઠા હતા ને, એમાં ભણેલો બાજુમાં આવીને ઉપર્યું ને એમાં વાતો કરવા માંડ્યા એકબીજા. તે વાતમાંથી વાત નીકળી તો ઓલો ભણેલો કે હવે તમે અભણ માણસો ગામડાના, તમને શું ખબર પડે ને, અમે તો ડબલ ગ્રેજ્યુએટ ભણેલા. હવે બાપા કે એવું કઈ ન હોય, અમારો વાસલો 2 ગાયું થયો, એમાં કઈ ગૌરવ લેવાની ઓલી હોય નહીં. એમાં કે ના ના આમ છે ને તેમ છે ને તમને શું ખબર પડે. બાપા કે તું ભલે ડબલ ગ્રેજ્યુએટ રહ્યો, હું બેહીને ઉભો થઈ જાઉં, એ જગ્યા ઉપર તું બેહી જા તો રૂપિયા 1.5 લાખ આપ. ઓલો કે હું બેહી જાઉં, એ કે નો બેહી એક તો 1.5 લાખ તારે દેવાના. હા, પોલીસ વાળા રેલવે સ્ટેશને આટા મારતા જોઈ, એને બોલાવ્યા. એ કે સાહેબ જો હું જે જગ્યાએ બેહી જાઉં એ જગ્યાએ આ જુવાન બેહી જાય તો 1.5 લાખ મારે એને દેવા, અને એ જગ્યાએ ન બેહી શકે તો બાપા કે 1.5 લાખ હું દઉં, આ તમે એના સાક્ષીને 5,000 તમને આપશું જે જીતી જાય. તો પોલીસ વાળાએ બંદૂક ભરીને ઉપાડી. એને ધંધો થાય. ઓલાને કે અહીં બેહી જા, એટલે ઓલો ત્યાં બેઠો તો બાપા કે હવે હું બેહી જાઉં એ જગ્યાએ તારે બેહવાનું. ભલે. બાપા ઓલાના ખંભે બેહીને પછી નીચે ઉતરી ગયા કે બેહી જાવ. એના ખંભે બેહી હગે અને રૂપિયા 1.5 લાખ લીધા. અને બાપા કે હવે તું તારે ડબલ ગ્રેજ્યુએટ હોય નોકરી કર્યા રાખ, અમારો ધંધો હાલે. ગામડાના બાપા મુંબઈ જતા હતા ને, બાજુમાં ભણેલો બેઠો તો બાપાને કે ગંજી પત્તો ફાવે? બાપા કે મને ન ફાવે. એ કે હાલો ઉખાણા પૂછી, હારી જાય 20 રૂપિયા આપે, ટાઈમ પાસ થાય. બાપા કે તું ભણેલો, હું અભણ, હું કોઈ દી પૂગું તને? ત્યાં તો ભણેલો ફૂલાણો, થોડા વરસાદે માંદણું વધારે હોય એમ. હા, થોડા વરસાદે માંદણું વધારે હોય, થોડી બુથીએ વાયડાઈ વધારે હોય, થોડા છોકરે સાગલાઈ વધારે હોય ને થોડા રૂપિયે લોભ વધારે હોય. ઘણા વાતો કરતા હોય 5,000 પોસ્ટમાં મૂક્યા એ પાકી જાહે, 5,000 બેંકમાં પાકી જાહે, ત્યાં પોતે ખાટલામાં પાકી ગયો હોય. ખાટલા ચડાવવામાં કામ આવે. ભણેલો ફૂલાણો બાપાને કે હું ભણેલ છું, હું હારી જઈશ તો 20 રૂપિયા આપીશ, તમે અપણ છો, તમે હારી જાઓ 10 રૂપિયા આપજો. બાપા કે પેલા પૂછું હું? એ કે પૂછો. ગામડાના અભણ બાપાએ ભણેલાને પૂછ્યું. એ કે દાંતને આંખી અડાડી દે. કે એ નો મેળ પડે તો 20 રૂપિયા ઢીલા કરી. ભણેલાએ 20 રૂપિયા આપ્યા. બાપાને કે તમે દાંતને આંખી અડાડી દો. બાપાએ હળપ સોગઠું કાઢીને 2 આંખી અડાડી પાછું ફીટ કરી. શ્રાવણ મહિનામાં નમન લઈ એમ. હા, અને બાપાએ બીજું પૂછ્યું. કે 1 પગે હાલે ને 2 પગે ઉડે ઈ કયું પંખી? વળી ઓલો મૂંઝાણો. હાલાલી કે ઢીલ નો હાલે, ઝપટ કરી. વળી ભણેલાએ 20 રૂપિયા આપ્યા. કે બાપા હાલ્યો 20 રૂપિયા, મને નથી ખબર, તમે કયો ઈ કયું પંખી? બાપા કે મને ક્યાં ખબર છે, હાલે 10 તારા ને 10 મારા. એમાં પાર્ટનરમાં ધંધો કર્યો એને. પણ ગોવિંદજી કવિ લખે છે કે મુંબઈ કેવું છે
કે મુંબઈની મોજ માણનારની મજા તો જુઓ, કેટલાક દીવાનાની જેમ અથડાય છે, નાણાં માટે દોડાદોડ કરે, મોટી માથાફોડ, રાત્રે ન ઊંઘે, પૂરું પેટમાં ન ખાય છે, ઘોડાગાડી બસ જામ ટ્રેનમાં ન માય, લોક દવાખાના દેવ જેવા ભરેલા દેખાય છે, બસ સ્ટેન્ડ સ્ટેશન કે રેશનના હાટ પર સિનેમાની બારી પર કતારો જણાય છે, ટેક્સી ટુરિંગ બસ ખટારાનો પાર નહીં, ચોમાહાના જીવડાની જેમ ઉભરાય છે, હાલવામાં હાડ મારી, બોલવામાં હાથ મારી. મુંબઈમાં હાલવામાં હાડ મારી, બોલવામાં હાથ મારી, હારીને નઠારી ભાષા બંને વપરાય છે. હમી હાજે ચોપાટી કે પાલવાના બંદર પર મેરામણ માનવીનો નજરે જણાય છે, દેવ નૃતિકાઓ જેવા લાગે છે નારીના બ્રંદ, શરીરે સોહર હીણા ફીકા વરતાય છે, પંખીડાના માળા જેવી પરાઓની ઓરડીઓ ખીચોખીચ માનવીથી ભરેલી ભળાય છે, રંગથી રસેલા ઓયલા રસોડાની બાજુમાં જ માથું ફાટી જાય એવી ગટરું ગંધાય છે. આ સીપી ઉપી મદ્રાસી, બંગાળી ને ગુજરાતી, સિંધી મારવાડી અને કાનડી ગણાય છે. પારસી ને અંગ્રેજી, ચીની, જાપાનીના જૂથ બહુરંગી ફાલ જાત જાતનો જણાય છે. 8 દાડે રવિવારે રજાનો દિવસ આવે, મુંબઈના માનવીને પરબ મનાય છે. બસ જામ ટ્રેનમાં ચડતા કે ઉતરતા ખિસ્સા કાતરોના હાથે ખિસ્સા કતરાય છે. ક્રિકેટ ને ફૂટબોલ ખેલે ખેલાડી ઘણા, ક્યાંક ક્યાંક છાના ખુલ્લા જુગારો ખેલાય છે. સોના ચાંદી શૂટર ને સટ્ટાઓમાં રોજે રોજ બજારોમાં હજારોની હાર જીત થાય છે. હાઈસ્કૂલ, કોલેજ ને નાની મોટી નિશાળોમાં છોકરા ને છોકરીઓ ગણ્યા ન ગણાય છે. ગરીબ કે શ્રીમંતના છોકરાઓ ઊભી વાટે ઉકાળા હળેલા વાસી ભેળપૂરી ખાય છે. કોઈ જમે માલ પાણી, કોઈ હેઠા જૂઠા જમે, કેટલાક ભિખારી બેઠા બેઠા હવા ખાય છે. માથાના ભાગેડું સિદ્ધ સન્યાસીને સાધુ બાવા મુંબઈમાં આવી માયા જાળમાં ફસાય છે. રેડિયાની રાડારાડ, ક્યાંક ક્યાંક ગાળાગાળ, ક્યાંક ક્યાંક મારામારી જામતી જણાય છે. અનીતિને અત્યાચાર, ચોરી લૂંટ, વિભિચાર, એક્સિડન્ટ, આપઘાત, ખૂન ઘણા થાય છે. કતલખાનામાં રોજ જીવતા જીવોના દેહ માનવીને માટે જ્યાં અસંખ્ય કપાય છે. ક્યાંક ક્યાંક રુદન ને ક્યાંક ક્યાંક હાસ્ય વાણી, ક્યાંક ક્યાંક આલાપથી સંગીત સંભળાય છે. ઈશનિષ્ઠ પાંડુરંગી સ્વાધ્યાય પ્રવૃત્તિ ચાલે, ક્યાંક ક્યાંક આસુરીનો વાદ વર્તાય છે. સ્વર્ગ ને નરક બે મુંબઈમાં જોઈ લેજો, અજબ ગજબ ગીત ગોવિંદજી ગાય છે. હા, મુંબઈમાં તો ક્રિકેટ રમાય છે. હમણાં એક શેઠના બાપાની 70 વર્ષની ઉંમર અને કોણ જાણે 10 વાગે હું વિચાર આવ્યો નોકરને કે હાલી કે ક્રિકેટ રમવું છે. તે અગાસીના ધ્રાબા ઉપર ગયા, દડાનો ઘા કરી, નોકરે ઘા કર્યો અને બાપાએ બેટ મારી તો દડો ઉલ્લી નીચે વયો ગયો અને બાપા રન કરવા માંડ્યા. પણ બન્યું એવું, નોકર નીચે ઉતર્યો, શેઠાણીએ બકાલું લેવા મોકલી દીધું. બકાલું લઈને આવ્યો ત્યાં બાપાએ સદી પૂરી કરી દીધી હતી અને મોટે ફીણ આવી ગયા રન કરવા. આ ક્રિકેટ ને ફૂટબોલ ખેલે ખેલાડી ઘણા, ક્યાંક ક્યાંક છાના ખુલ્લા જુગારો ખેલાય છે. મુંબઈમાં રહેતા આવડે તો સ્વર્ગ છે. હા, પાંડુરંગ દાદા જેવા, જેના માટે આપણો ભારત દેશ ગૌરવ લઈ શકે એવા પૂજ્ય પાંડુરંગ દાદા સ્વાધ્યાય પ્રવૃત્તિ ચલાવે છે. આ મુંબઈમાં તો સ્વર્ગ છે, રહેતા ન આવડે તો નરક છે. ઘણા કહેતા હોય જમાનો બગડી ગયો, તો હું સુધરી જાત, જમાનો હજી ધુબાકા દીધા જેવો, અડધો તે બગાડ્યો.